નમસ્કાર મિત્રો, વેલકમ ટુ પાઇવ એજ્યુકેશન. મિત્રો, વાત આજે આપણે કરવાની છે વિભાજ્યતાની ચાવીઓ. તમને એમ થાય ઉપયોગમાં ક્યાં આવે? તો બધાને ખબર છે મિત્રો, તાળું ખોલવું હોય તો એની સાચી ચાવી જોઈએ. કેવી ચાવી? સાચી ચાવીની. એ જો સરળતાથી ખોલવું હોય તો સાચી ચાવી જ જોઈએ. બાકી બીજી ચાવીઓ છે તે અન્યની ચાવીથી અન્ય તાળા ખુલી જતા હોય છે, પરંતુ એકદમ સરળતાથી ખોલવું હોય, ઝડપથી ખોલવું હોય તો એને સાચી ચાવી જોઈએ. બરાબર છે? બાકી તો તાળા તોડવા જ પડે ને આપણે કોઈના તાળા તોડવા જવાનું નથી. જો તોયના તાળા તોડીએ તો આપણા વાહન તૂટી જાય. બરાબર? એટલે વાહન જ તોડવાના આપણે. તો આપણે વાત કરીએ વિભાજ્યતાની ચાવીઓ. એકદમ સરળ રીતે શીખવાની છે. અહીંયા ધ્યાન. સૌ પ્રથમ તો 3 ચાવી એક સાથે હું લઈશ. કઈ કઈ? તો કે 2, 5 અને 10 ની. તો કે 2 ની ચાવી, 5 ની ચાવી અને 10 ની ચાવી શું કહે છે? આ માટે તમારે કોમન શબ્દ યાદ રાખવાનો છે, અંતિમ અંક. કેવો? અંતિમ અંક. પણ શું અંતિમ અંક? તો એટલું યાદ રાખજો 2 ની ચાવી માટે કે 2 ની ચાવી માટે કે એવી સંખ્યા કે જેનો અંતિમ અંક 0, 2, 4, 6 કે 8 હોય, તો એવી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. કોના વડે? 2 વડે. પણ કેવા ભાગી શકાય? નિશેષ. કેવા ભાગી શકાય? નિશેષ ભાગી શકાય. અંતિમ અંક શું હોવો જોઈએ? 0, 2, 4, 6 કે 8 હોય તો એવી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય. ઉદાહરણ તરીકે કોઈ એક સંખ્યા હું લઈ લઉં. ચલો, 532. તો સૌથી પહેલા શું જોવાનું? અંતિમ અંક જુઓ. અંતિમ અંક આ છે. કયો છે? તો કે 2 છે. તો કે હા. આમાં આવે છે? તો કે હા. તો આ સંખ્યાને 2 વડે ભાગી શકાય. પછી આને ચકાસવા ન બેસાય. બધી વસ્તુ બહુ ચકાસવા નહીં જવાનું, એટલો બધો આપણી પાસે ટાઈમ ના હોય. બરાબર? એ જ પ્રમાણે 5 ની ચાવી, એનો અંતિમ અંક શું હોવો જોઈએ? તો કે 0 અથવા 5. 0 અથવા 5. તો એવી સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય. કોના વડે? 5 વડે નિશેષ ભાગી શકાય. એનું એકાદું ઉદાહરણ લઈ લઈએ. 750 લઈ લીધા. ચલો, અંતિમ અંક શું છે? તો કે 0 છે ભાઈ. તો 0 અને 5, 0 અથવા 5 કીધું છે, તો હા 0 છે. તો આ સંખ્યાને 5 વડે ભાગી શકાય. બસ આટલું યાદ રાખવાનું. અંતિમ અંક 5 હોત તો પણ એને ભાગી શકે. હવે વાત કરીએ 10 ની ચાવી. તો કે આનો અંતિમ અંક શું હોવો જોઈએ? ફક્ત ને ફક્ત 0. શું હોવું જોઈએ? 0. એવી સંખ્યા કે જેનો અંતિમ અંક 0 હોય તો એને 10 વડે નિશેષ ભાગી શકાય. કોના વડે? 10 વડે નિશેષ ભાગી શકાય. નિશેષ એટલે કે શેષ વધે નહીં. એનું એકાદું ઉદાહરણ લઈ લઈએ. 8000. સંખ્યા મોટી, પણ આપણે શું જોવાનું? ખાલી છેલ્લો અંક. અને એમાં છેલ્લો એક જ અંક જોવાનો. 0 છે? તો કે હા. તો કે આને ભાગી શકાય. કોના વડે? તો કે 10 વડે. તો પ્રશ્ન થાય કે ભાઈબંધ, આમાંય તે છેલ્લો અંક તો 0 છે, તો એને 10 વડે ભાગી શકાય? હા, ભાગી શકાય. કેમ નહીં? આને 10 વડે ભાગી શકાય? તો કે ના, નો ભાગી શકાય, કે છેલ્લો અંક 2 છે, 0 છે નહીં. એટલે આટલું જ યાદ રાખવાનું 2, 5 અને 10 ની ચાવી માટે. તો કે 2 ની ચાવી માટે છેલ્લો અંક શું હોવો જોઈએ? 0, 2, 4, 6 કે 8, તો એને 2 વડે ભાગી શકાય. 5 ની ચાવી હોય તો કે એવી સંખ્યા જેનો છેલ્લો અંક, અંતિમ અંક અથવા તો એકમનો અંક શું હોય? 0 અથવા 5 હોય તો એને 5 વડે ભાગી શકાય. અને 10 ની ચાવી હોય તો છેલ્લો અંક 0 હોવો જોઈએ. સમજાય છે? આટલું માત્ર યાદ રાખવાનું છે. તો મિત્રો, વાત કરીએ આપણે 2, 5 અને 10 ની ચાવીની. એ જ પ્રમાણે હવે વાત કરીએ 3 અને 9 ની. હું જે પ્રમાણે કહું છું એ જ પ્રમાણે યાદ રાખજો, એકદમ જલ્દી યાદ રહી જશે. 3 ની ચાવી અને 9 ની ચાવી આ બે સમાન છે. કેવી છે? એકદમ સમાન જેવી. આમાં શું યાદ રાખવાનું? આ એક નિશાની યાદ રાખવાની જે તમે પહેલા ધોરણથી શીખતા છો. શું છે? પ્લસ. પ્લસ એટલે સરવાળો. શું છે? સરવાળો. પણ શું સરવાળો? એ તો કયો. એટલું યાદ રાખવાનું કે તમને જે સંખ્યા આપેલી છે એના તમામ અંકોનો સરવાળો કરો. તમને જે સંખ્યા આપી છે એના શું કરો? તમામ અંકોનો શું કરવાનો? કે સરવાળો. પછી શું? જો એ સરવાળો 3 વડે ભાગી શકાતો હોય
એ સરવાળો 3 વડે ભાગી શકાતો હોય તો આખી સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. એ સરવાળો જો 9 વડે નિશેષ ભાગી શકાતો હોય તો આખી સંખ્યાને 9 વડે નિશેષ ભાગી શકાય. એકાદું ઉદાહરણ લઈને જોઈએ. કોઈ પણ એક સંખ્યા હું લઈ લઉં છું 536. ચલો, મને નથી ખબર કે આને 3 વડે 9 વડે ભાગી શકાય કે ના ભાગી શકાય. શું કરવાનું? ચાવી શું કહે છે કે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો કરો. સરવાળો કરીએ તો કે 6 ને 3 તો કે 9, 9 ને 5 તો કે 14, 14 ને 3 વડે ભાગી શકાય તો કે ના. તો આ સંખ્યાને 3 વડે ભાગી શકાય નહીં, ચોખ્ખી જ ના. વાત કરીએ 14 ને 9 વડે ભાગી શકાય તો કે ના. તો 14 ને 536 ને 9 વડે પણ ભાગી શકાય નહીં. હવે એવી સંખ્યા લઈએ ભાગી શકાતી હોય. આની નજીકની સંખ્યા લઈ લઉં. ચલો, 537 નજીકની છે તો કે હા. શું કરવાનું? ચાવી જે કહે ને કામ કરવાનું. ચાવી એમ કહે છે કે સૌથી પહેલા તો અંકોનો સરવાળો કરો. 7 ને 3 10, 10 ને 5 તો કે 15. સરવાળો શું મળ્યો? 15. સમજાય છે? હવે એમ થાય કે હજુ 15 ને 3 વડે ભાગી શકાય કે નહીં મને નથી ખબર પડતી. તો એટલા સરવાળા કરતા જાવ જ્યાં સુધી એક અંકની સંખ્યા ન મળી જાય. હજી આનો સરવાળો કરો. 5 ને 1 તો કે 6. આ એક અંકની સંખ્યા મળી ગઈ. હવે તો ખબર પડે ને. હા, શું? તો કે 6 જે સંખ્યા છે 6 ને 3 વડે ભાગી શકાય તો કે હા, 3 દુ 6 થાય. કારણ કે બાળપણમાં એટલા ઘડિયા હું શીખ્યો છું. બરાબર? તો આ 6 ને જો 3 વડે ભાગી શકાય તો 15 ને પણ 3 વડે ભાગી શકાય ને 537 ને પણ 3 વડે ભાગી શકાય. 6 ને 9 વડે ભાગી શકાય છે તો કે ના, તદ્દન ના, ચોખ્ખી જ ના. તો 15 ને પણ 9 વડે ન ભાગી શકાય અને 537 ને પણ 9 વડે ભાગી શકાય નહીં. સમજાય છે આટલું? આ બંને ચાવી ખાસ યાદ રાખવાની. શું યાદ રાખવાનું? સરવાળો. જેમ 2, 5 ને 10 માં શું યાદ રાખ્યું હતું? અંતિમ અંક. એ પ્રમાણે 3 અને 9 માં સરવાળો યાદ રાખવાનો. બરાબર છે મિત્રો? તમને એમ થાય કે ચલો નાની સંખ્યા છે તો એનો તો સરવાળો આપણે કરી નાખશું, પણ મોટી લાંબી લ જેવી સંખ્યા આવી હોય તો શું કરવું? ચલો અહીંયા તમને ધારો કે હું આપી દઉં 8, 2, 5, 4, 3, 2, 5 આવી સંખ્યા આપી દીધી અને એમ પૂછે કે આ સંખ્યા 3 વડે કે 9 વડે વિભાજ્ય છે કે નહીં, હા કે ના ચકાસો, આવું કે તો એનો હવે સરવાળો કરવા બેસશું. હા, સરવાળો કરીએ તો જવાબ તો આવે જ, ના નહીં. પણ સરળતા માટે આવું પણ આપણે કરી શકીએ કે 3 ની વડે વિભાજ્ય છે કે નહીં જો ચકાસવું હોય તો આપણે 3 ના ગુણક વાળા હોય ને એને બાદ કરતા જવાના, એટલે કે કટ કરતું જવાનું. તો કે 3 વડે જોવું તો પેલા તો આ 3 છે ને કટ કરી નાખો. બીજું કોણ 3 વડે વિભાજ્ય છે તો કે એક દેખાય છે તો કે ના. તો સરવાળો કરતા જાઓ અને જેમ 3 ના ગુણક થતા જાય એમ કટ કરતા જાઓ કે 8 ને 2 10, 10 ને 5 15, 3 વડે વિભાજ્ય છે તો કે હા કટ કરી નાખો. હવે વધ્યા કોણ? 4 અને 5, 5 ને 4 થાય 9. આ 9 છે 3 વડે વિભાજ્ય છે તો કે હા કટ કરી નાખો. વધ્યા કોણ? હવે ફક્ત ને ફક્ત 2. 2 ને 3 વડે ભાગી શકાય તો કે ના, નો ભાગી શકાય. તો આ સંખ્યાને 3 વડે ભાગી શકાય નહીં. વાત પૂરી. સરવાળો કરવાની જરૂર નહીં અને ફટાફટ જવાબ આવે. આ જ પ્રમાણે 9 વડે પણ થઈ શકે. આ જ સંખ્યા રાખો છો, જુઓ 8, 2, 5, 4, 3, 2 ને 5. આ જ સંખ્યાને હું 9 વડે હવે તપાસું છું, ચકાસું છું. જો 8 અને 2 10, 10 ને 5 15, 15 ને 4 19. હજી સુધી ક્યાંય આપણને 9 વડે વિભાજ્ય મળ્યું નહીં. 19 ને 3 22, 22 ને 2 24, 24 ને 5 29. 29 એ 9 વડે વિભાજ્ય છે ના, તો ના થઈ શકે. આ સરવાળાની રીત થઈ. પરંતુ અહીંયા 5 ને 4 તો કે 9 કટ કરી નાખો. હવે ક્યાં વધ્યા તો કે આ બીજા 5, 6, 7 અને 8, 9 એ કટ કરી નાખો. હવે વધ્યું કોણ તો કે 8 ને 3, 8 ને 3 તો કે 11. 11 ને ભાગી શકાય 9 વડે? ના, નો ભાગી શકાય. તો આ સંખ્યાને પણ 9 વડે ભાગી શકાય નહીં. સમજાય છે? એટલે આવી રીત પણ તમે ઉપયોગમાં લઈ શકો છો. આપણા માટે જે સરળ એ આપણા માટે સાચું. વાત આપણે કરી 2 ની ચાવી, 5 ની ચાવી, 10 ની ચાવી. એના માટે આપણે અંતિમ અંક યાદ રાખતા હતા. એના પછી આપણે વાત કરી 3 ની ચાવી ને 9 ની ચાવી. એમાં આપણે સરવાળો યાદ રાખતા હતા. એ જ પ્રમાણે હવે ચાવી લાવીએ છીએ આપણે કઈક નવા જ તાળાની. તાળું આપણને ખબર નથી, ચાવી આપણી પાસે છે અને ચાવી છે 4 અને 8 ની. કોની કોની છે? 4 અને 8 ની. આમાં આપણે યાદ રાખવાનું છે અંતિમ અંક, પણ કેટલા અંતિમ અંક એ હજુ આપણે કીધું નથી. 4 હોય
તો અંતિમ બે અંક અને 8 ની ચાવી હોય તો અંતિમ 3 અંક. જો અંતિમ બે અંક હોય તો એને શું કહેવાય? એકમનો અંક અને દશકનો અંક. અને અંતિમ 3 અંક હોય તો એને શું કહેવાય? એકમ, દશક અને 100. પણ આ શું એકમ, દશક, 100, આ બે અંક એકમ, દશક એ શું? એટલું યાદ રાખવાનું કે તમને આપેલી સંખ્યા, તમને જે સંખ્યા આપવામાં આવી છે એ સંખ્યાના છેલ્લા બે અંક, લાસ્ટ 2 ડિજિટ, છેલ્લા બે અંક, એકમ અને દશકનો અંક જો 4 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. એ જ પ્રમાણે છેલ્લા 3 અંક, કેટલા? 1, 2 ને 3 અંકને જો તમે 8 વડે ભાગી શકો તો આપેલી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય. એકાદું ઉદાહરણ લઈએ. 5160 રાખો, ચલો, બરાબર. વાત કરીએ પેલા 4 ની ચાવી એમાં લાગે છે કે જોઈ લઈએ. છેલ્લા કેટલા અંકો જોવાના? તો કે 2 અંકો. આ 2 અંકો, આગળ જોવાનું નહીં, આગળના કહી દેવાનું ભાઈ તું અત્યારે ફરવા જતું રહે, બરાબર. 60 છે, 60 ને તમે 4 વડે ભાગી શકો? તો કે હા, 15 ચોકા 60 થાય. એટલે જો આ 60 ને તમે 4 વડે ભાગી શકો છો તો આ 5160 ને પણ તમે 4 વડે ભાગી શકો. સમજાય છે? છેલ્લા 3 અંકો લ્યો. છેલ્લા 3 અંકો કયા કયા છે? 160. તો 160 ને તમે 8 વડે ભાગી શકો? તો કે હા, 8 દુ ને 16, એટલે 8 ગુણ્યા 20 કરો એટલે મને 160 મળે છે. તો 5160 ને 8 વડે પણ નિશેષ ભાગી શકાય. વાર્તા પૂરી. આખું ભાગાકાર કરવા બેસાય નહીં. જો એટલો ભાગાકાર કરવા બેસે ને તો ઘરે આપડા કોઈના લગ્ન થઈ જાય, એટલી બધી વાર લાગી જાય. સમજ્યા? એટલી બધી આપણે વાર કરાય નહીં. સમજાય છે મિત્રો આટલું? જો ના સમજાય, તમને કઈ પ્રશ્ન હોય તમે કોમેન્ટમાં જણાવતા રહેજો. મિત્રો આવું એક બીજા ઉદાહરણ આપણે લઈએ. ચલો, કે 5364 રાખીએ. ચલો, આ સંખ્યાને આપણે કઈ કઈ સંખ્યા વડે ભાગી શકશો? 4 અને 8 માંથી, બરાબર. છેલ્લા બે અંક જુઓ, શું છે? 64. 64 ને 4 વડે ભાગી શકાય? તો કે હા, 16 ચોક 64 થઈ જાય. 4 વડે ભાગો એટલે 16 ચોક 64 આપણને જવાબ આવી જાય. સમજાય છે? પણ આ જ સંખ્યાને હવે 8 વડે ભાગી શકીએ છીએ. જોઈએ. 8 ની ચાવી એમ કે છેલ્લા 3 અંકો ઉઠાવી લ્યો, 364. આને 8 વડે ભાગી શકાય? તો કઈ તપાસી લઈએ. ચલો, કે 8 ચોક કે 32, વધ્યા 4, ઉપરથી આવ્યો ચોકડો. 8 પંચો તો કે 40, વધ્યા 4. હવે ભાગ ચાલશે? તો કે ના, નહીં ચાલે. એટલે કે આને આપણે 364 છે ને 8 વડે ભાગી શકતા નથી. તો 5364 ને 8 વડે ભાગી શકાય નહીં. 4 વડે ભાગી શકાય છે પણ 8 વડે ભાગી શકાતો નથી. એટલે એવું ના હોય કે 4 વડે ભાગી શકાય ને 8 વડે ભાગી શકાય. હા, પણ એવું બની શકે કે 8 વડે જેને ભાગી શકો એને તમે 4 વડે ભાગી જ શકો. સમજાય છે? તો હવે આપણે વાત કરીએ કઈક નવા તાળાની નવી ચાવી, અને એ ચાવી છે 6 અને 15 ની. જે પ્રમાણે આપણે વાત કરી 2 ની, 5 ની, 10 ની, એમાં અંતિમ અંક યાદ રાખતા હતા. એના પછી વાત કરી 3 અને 9 ની, એમાં સરવાળો યાદ રાખતા હતા. એના પછી વાત કરી આપણે 4 અને 8 ની, કે 4 માં આપણે અંતિમ 2 અંક યાદ રાખતા હતા, 8 માં અંતિમ 3 અંક યાદ રાખતા હતા. એ જ પ્રમાણે 6 અને 15 ની ચાવી, તો કે આમાં શું યાદ રાખવાનું? તો ખાસ યાદ રાખજો, 6 ની ચાવી હોય તો બગડો અને તગડો યાદ રાખજો. 15 ની ચાવી હોય તો તગડો અને પાંચડો યાદ રાખજો. કે આ પાછું કઈક નવું લાવ્યા હો, પણ નવું જ લાવવાનું બજારમાં, તો જ કઈક મજા આવે, તો જ આપણું કઈક વેચાય. બજારમાં કઈક નવું લાવો, સારું લાવો એટલે પબ્લિક લે. બરાબર? શું છે 2 અને 3 ને 3 અને 5? તો યાદ રાખજો, જે સંખ્યાને 2 વડે અને 3 વડે તમે ભાગી શકો એવી સંખ્યાને તમે 6 વડે નિશેષ ભાગી શકો. કોના વડે? કે 6 વડે નિશેષ ભાગી શકો. સમજાય છે? એવી સંખ્યા કે જેને તમે 3 અને 5 વડે ભાગી શકો તો એવી સંખ્યાને તમે 15 વડે નિશેષ ભાગી શકો. સમજાય છે મિત્રો? ખાસ ધ્યાન દેજો. ફરી એકવાર રિપીટ કરું છું, જે સંખ્યાને તમે 2 અને 3 વડે ભાગી શકો છો એવી જ સંખ્યાને 6 વડે ભાગી શકો. ફક્ત 2 નહીં કે ફક્ત 3 નહીં, ખાસ યાદ રાખજો, ભૂલતા નહીં. જે સંખ્યાને 2 વડે ભાગી શકાતી હોય પણ 3 વડે ભાગી શકાતી ના હોય
તો એને 6 વડે ના જ ભાગી શકાય. બંને વડે કમ્પલસરી ફરજિયાતપણે ભગાતું હોવું જોઈએ. 2 અને 3 વડે ફરજિયાતપણે જેને ભાગી શકાય એવી સંખ્યાને 6 વડે ભાગી શકાય. અને જે સંખ્યાને 3 અને 5 બંને વડે ફરજિયાતપણે ભાગી શકાય એવી સંખ્યાને તમે 15 વડે ભાગી શકો. ફરજિયાત શબ્દ યાદ રાખજો. ફરજિયાત, બંને સંખ્યા વડે ફરજિયાતપણે નિશેષ ભગાવવું જોઈએ, તો જ તમે એને 6 ને 15 વડે ભાગી શકો. ઉદાહરણ તરીકે લઈએ, કોઈ પણ સંખ્યા હું લઈ લઉં છું. 5, 3, 2, 3, 5 આવી સંખ્યા મેં લઈ લીધી. ચલો બરાબર. આ સંખ્યાને 2 વડે ભાગી શકાય. તો કે 2 ની ચાવી યાદ કરો. 2 ની ચાવી શું કહેતી હતી? તો 2 ની ચાવી કહેતી હતી કે અંતિમ અંક જુઓ તો 0, 2, 4, 6, 8 છે. તો આમાં તમને એવું કઈ દેખાય છે? તો કે ના, નથી દેખાતું. તો વાર્તા પૂરી. આને તમે ભાગી શકો નહીં. કોના વડે? 6 વડે. કેમ? કારણ કે 2 ની ચાવી જેમાં લાગુ નથી પડતી. 2 ની ચાવીથી તાળું નથી ખુલતું. જો 2 ની ચાવીથી એ તાળું ખુલતું હોય અને 3 ની ચાવીથી એ તાળું ખુલતું હોય તો જ એ 6 ની ચાવીથી તાળું ખુલે, બાકી ખુલે નહીં. આમ કેવા માંગે છે. બરાબર. તો આમાં 2 ની ચાવી ફિટ નથી થતી, તો ઓબ્વિયસલી 6 ની ચાવી ફિટ નહીં જ થાય. એટલે અહીંયા જ વાર્તા પૂરી થઈ ગઈ. આપણે લગાવીએ 15 ની ચાવી. ચલો, તો એમાં 3 ની 5 ની થવી જોઈએ. તો પેલા સરળ કઈ પડે? તો કે 5 ની. 5 ની ચાવી શું કહે છે? છેલ્લો અંક 0 તો 5 હોવો જોઈએ. તો શું છે? 5 છે. તો કે હા, એટલે કે 5 ની ચાવી ચલો ફિટ થઈ ગઈ. હવે જોવાની કોની? 3 ની. તો સરવાળો કરો. સરવાળો જે 3 વડે વિભાજ્ય, તો આખી સંખ્યાને 3 વડે ભાગી શકાય. તો કે 3 હોય એ પેલા તો કેન્સલ કરી શકો છો, એ સરળ પડે. ચલો 3 કેન્સલ થઈ ગયા. તો કે હા. હવે સરવાળો કરી નાખો. 5 ને 2 7, 7 ને 5 કે 12, 12 ને 3 વડે ભાગી શકાય. તો કે હા, બિલકુલ ભાગી શકાય. તો કે 12 ને 3 વડે ભાગી શકાય, તો આખી સંખ્યાને 3 વડે પણ ભાગી શકાય. એટલે કે 3 ની ચાવી એમાં લાગી ગઈ, 5 ની ચાવી એ લાગી ગઈ. એટલે કે આ એવું કહેવા માંગે કે 15 ની ચાવી પણ એમાં લાગશે. સમજાય છે? એટલે આવી એકદમ સરળ રીત જો આપણી પાસે હોય તો આપણા માટે બહુ સારું થઈ જાય. સમજાય છે? ફરી એકવાર રિપીટ કરતા હું. 6 અને 15 ની ચાવી 2 અને 3 વડે ભાગી શકાય, તો આપેલી સંખ્યાને 6 વડે ભાગી શકાય છે ફરજિયાતપણે. જો 15 ની ચાવીમાં શું છે? આપેલી સંખ્યાને 3 વડે અને 5 વડે ભાગી શકાય, તો આપેલી સંખ્યાને 15 વડે નિશેષ ભાગી શકાય છે. સમજાય છે મિત્રો? આટલી બધી ચાવીઓ આપણે કરી ને. 2 ની કરી, 5 ની કરી, 10 ની કરી, 3 ની કરી, 9 ની કરી, 4 ની કરી, 8 ની કરી, પણ એક અંક રહી ગયો. અને કયો છે? 11. આ અંક રહી ગયો એટલે 11 તો લેવા જ પડે ને, કેમ કે 11 નો ચાંદલો ના કરીએ કેમ ચાલે? ચાલો ત્યારે 11 નો ચાંદલો કરી નાખીએ, કેમ કે આપણે જમવા ક્યાંય જાવી એટલે 11 નો ચાંદલો તો કરીએ છીએ ને. 11 નો ચાંદલો કરી નાખીએ. ચાલો, એટલે કે 11 ની ચાવી આજે શીખી લઈએ. બરાબર. તો 11 ની ચાવી શું કહે છે? 11 ની ચાવી એવું કહે છે કે આપેલી જે સંખ્યા છે, આપેલી સંખ્યામાં એકી સ્થાને રહેલા અંકો, કેવા સ્થાને? એકી સ્થાને. એકી સંખ્યા નથી કહેતો. એકી સ્થાને રહેલા અંકો અને બેકી સ્થાને રહેલા અંકો. એકી સ્થાને રહેલા અંકો અને બેકી સ્થાને રહેલા અંકો, આ બંનેનો અલગ અલગ સરવાળો કરો. શું કરો? સરવાળો કરો. સરવાળો કર્યા બાદ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા માઇનસ કરો. શું કરો? માઇનસ કરો. અને જે જવાબ મળે, અને જે જવાબ મળે એ કાં તો 0 હોય અથવા તો 11 વડે વિભાજ્ય હોય, તો આપેલી જે સંખ્યા છે એને 11 વડે તમે ભાગી શકો. સમજાય છે? સ્ટેપ કેટલા છે ખાસ યાદ રાખજો. થોડું અટપટું છે પણ સાવ સરળ છે. શું છે કે તમને આપેલી જે સંખ્યા છે એના એકી સ્થાને રહેલા અંકોનો સરવાળો કરો, બેકી સ્થાને રહેલા અંકોનો સરવાળો કરો અને મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો. અને જે જવાબ મળે એ 0 હોય અથવા તો 11 હોય. બંને હોય એવું નથી કેતો. 0 હોય અથવા તો 11 વડે વિભાજ્ય હોય, તો આપેલી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. કેવી? નિશેષ ભાગી શકાય. સમજાય છે? એકાદું ચલો ઉદાહરણ લઈ લઈએ. ઉદાહરણ તરીકે મોટી સંખ્યા લઉં. ચાલો 5, 3, 2, 4, 7, 9, 2, 5, 6 આવી કોઈ સંખ્યા છે. આ સંખ્યાને 11 વડે ભાગી શકાય કે ના ભાગી શકાય તપાસીએ છીએ. એકી સ્થાને રહેલા અંકોનો સરવાળો કરું છું. પેલા એકી સ્થાન એટલે કે 1 થી ચાલુ કરું. આપણે આના માટેનો વિડીયો મૂક્યો છે. એકી સ્થાન કોને કહેવાય, એકી સંખ્યા કોને કહેવાય, બેકી સંખ્યા કોને કહેવાય, એ પ્રમાણે એકી સ્થાન 1 ઉપર
પછી એક મૂકીને એક કરતા જાઓ લીટું, આ બધા એકી સ્થાનો કહેવાય. અને બાકી સંખ્યાઓ જે હોય છે એને બેકી સ્થાનો કહેવાય. સમજાય છે? આ બધાનો અલગ અલગ સરવાળો કરું છું. તો કે 5 ને 2 તો કે 7, 7 ને 7 14, 14 ને 2 16, 16 ને 6 કે 22. આ એક સંખ્યા મળી. હવે બાકીની સંખ્યાનો સરવાળો કરું તો કે 3 ને 4 તો કે 7, 7 ને 9 તો કે 16, 16 ને 5 તો કે 21. આ બે સંખ્યા મને મળી. ચલો અહીંયા સુધી હું પહોંચી ગયો. સરવાળો કરી નાખ્યો અલગ અલગ. હવે શું કરવાનું? મોટી સંખ્યામાંથી નાની સંખ્યા માઇનસ કરો. મોટી સંખ્યા 22 છે, એમાંથી 21 માઇનસ કરું છું. તો જવાબ શું મળે? તો કે 1. જવાબ સુધી પહોંચી ગયો. જવાબ મને 1 મળ્યો છે. 0 મળ્યો? તો કે ના. 11 મળ્યો અથવા તો 11 થી વિભાજ્ય મળ્યું? તો કે ના, એવું મળ્યું નથી. એટલે કે આ સંખ્યાને 11 વડે ભાગી શકાય નહીં. એટલે કે આ જે આપેલી સંખ્યા છે અને 11 વડે ભાગી શકાતું નથી. સિમ્પલ. સમજાય છે? આવી કોઈ તમે જાતે પણ સંખ્યાઓ લેજો, જાતે પણ તપાસજો અને જાતે પણ ચેક કરજો કે એવી કોઈ સંખ્યા મળે છે જે 11 વડે વિભાજ્ય હોય. આના પ્રશ્નો આપણે તમે તારે મૂકવાના છીએ, ચિંતા ના કરશો. બરાબર છે? હજુ જે ચાવીઓ બાકી છે એ પણ તમને કરાવી દઉં. અને ત્યારબાદ તમને બીજી એક મહત્વની બાબત તમને હું કહેવાનો છું. છેક સુધી જોજો, બહુ જ મહત્વની બાબત કહેવાનો છું. મિત્રો વાત કરી હવે આપણે ચાવી નંબર 13. 13ની ચાવીની. 13ની ચાવી શું કહે છે કે જો સંખ્યા એટલે કે આપેલી સંખ્યા 3 અંકની હોય. કેટલા અંકની? 3 અંકની. તો પ્રશ્ન એમ થાય 3 અંકની ના હોય તો 3 અંકમાં ફેરવવાનું. કઈ રીતે ફેરવવાનું એ પણ શીખવું છું. આપેલી સંખ્યા 3 અંકની હોય તો એના પ્રથમ અંક ચેકી નાખો. શું કરો? ચેકી નાખો. ત્યારબાદ એના 4 ગણા કરો. 4 ગણા કર્યા પછી બાકીની સંખ્યામાંથી બાદ કરો. બાકીની સંખ્યામાંથી બાદ કરો. બાદ કર્યા પછી આપણને જે જવાબ મળે છે એ જવાબ જો 13 વડે ભાગી શકાતો હોય તો જ આપેલી સંખ્યા 13 વડે નિશેષ ભાગી શકાય. સમજાય છે? શું કરવાનું? આપેલી સંખ્યા 3 અંકની હોય તો પહેલો અંક જે છે એને ચેકીને એના 4 ગણા કરો અને એને બાકીની સંખ્યામાંથી બાદ કરો. અને જે જવાબ મળે એ જો 13 વડે ભાગી શકાતો હોય તો આપેલી સંખ્યા 13 વડે નિશેષ ભાગી શકાય. બરાબર? ઉદાહરણ લઈએ. 154. શું કરવાનું? પ્રથમ અંક છે એને ચેકી નાખો. એના પછી એના 4 ગણા કરો. આના 4 ગણા થાય 4. બાકીની સંખ્યામાંથી બાદ કરો એટલે આમાંથી બાદ કરી નાખો. 54 માંથી 4 જાય તો 50 થાય. આ 50 ને 13 વડે ભાગી શકાય છે? તો કે ના. તો 154 ને પણ 13 વડે ભાગી શકાય નહીં. સમજાય છે? મોટી સંખ્યા લઈએ. આવી કોઈ સંખ્યા છે. શું કરશું? પહેલા આને 3 અંકની સંખ્યામાં ફેરવવાની છે. એના માટે શું કરવાનું? છેલ્લેથી 3 અંકો પહેલા લઈ લ્યો. લઈ લીધા. બાકી કોણ વધ્યું? તો કે એકડો. તો એકડાને આમાંથી બાદ કરી દો. 532 માંથી 1 જાય તો કે 531. હવે આને શું કરવાનું? જે રીત હતી એ પ્રથમ અંકને ચેકો, એના 4 ગણા કરો. આના 4 ગણા કેટલા થાય? તો કે 20. બાકીની સંખ્યામાંથી બાદ કરો. 31 માંથી 20 બાદ કરો એટલે 11 મળે. આને 13 વડે ભાગી શકાય? તો કે ના. તો આપેલી સંખ્યાને પણ 13 વડે ભાગી શકાય નહીં. સમજાય છે? છે ને? સાવ સરળ. હજુ કદાચ એમ થાય હજુ મોટી સંખ્યા આવે તો એવું પણ એક ઉદાહરણ લઈ લઈએ. 13, 5, 3, 2, 7, 9, 0, 1 આવી કોઈ સંખ્યા છે. આને શું કરવાનું? 3 અંકમાં ગ્રુપ બનાવી દો. છેલ્લેથી આ 3, આ 3, આ 3. અહીંયા 2 પણ હોઈ શકે છે, કઈ જ વાંધો નહીં. બરાબર? પાછળની સંખ્યામાંથી આગળની સંખ્યા બાદ કરો. જો આ બાદ કરો તો આ સંખ્યા એમાં શું કરવાની? ઉમેરી દેવાની. સૌપ્રથમ આપણે સરવાળો કરીએ તો 901 માં 135 ઉમેરી દઉં છું. તો કે 901 એમાં 135 ઉમેરી દઉં છું. 5 ને 1 6 થાય.
3 માં 0 ઉમેરું 3 થાય, 9 ને 1 10 થાય. આમાંથી પછી આ સંખ્યા શું કરવાની? માઇનસ કરવાની છે. માઇનસ 327 કરી દઉં. 6 માંથી 7 નો જાય અહીંયા આપણે 2 કરશું, અહીંયા 10 કો લઈએ. 16 માંથી 7 જાય તો 9, 2 માંથી 2 જાય 0, 10 માંથી 3 જાય તો 7. 709 આવી ગઈ 3 અંકની સંખ્યા. હવે પાછી જે રીત હતી એ જ કે પ્રથમ અંક ચેકી નાખો, આના 4 ગણા કરો, 7 ચોક 28 થાય. આ 28 ને આમાંથી બાદ કરો. પ્રશ્ન એમ થાય કે 9 માંથી 28 થોડા જાય, કઈ વાંધો નહીં, 28 માંથી 9 બાદ કરો તો જવાબ આવે 19. 19 ને 13 વડે ભાગી શકાય છે? તો કે ના. તો આપેલી સંખ્યાને એટલે કે આ સંખ્યાને પણ 13 વડે ભાગી શકાય નહીં. સમજાય છે? એકદમ સરળ રીત છે. ફરી એકવાર ખાલી ધ્યાન આપી દેજો. આપેલી સંખ્યાના પ્રથમ અંકને ચેકી એના 4 ગુણા કરી બાકીની સંખ્યામાંથી બાદ અને જે જવાબ આવે એને 13 વડે ભાગી શકાય. તો આપેલી સંખ્યાને નિશેષ 13 વડે ભાગી શકાય. જો 3 અંકની ના હોય તો આપેલી સંખ્યાને 3 અંકમાં ફેરવો. જો આ ટાઈપનું હોય તો 3 ના ગ્રુપ કરો અને પાછળની સંખ્યામાંથી આગળની સંખ્યા બાદ કરવાની. એની પછી જો આગળ હોય તો એને ઉમેરવાની. હજી આગળ સંખ્યા હોય તો એને બાદ, આગળ હોય તો ઉમેરો. આવી રીતે ક્રમશઃ સરવાળો બાદબાકી કરીને જે જવાબ મળે 3 અંકમાં આવી જાય. કદાચ એમ થાય પ્રશ્ન કે આ પણ 4 અંકમાં આવે તો ફરી પાછો આનો 1 અંક હોય એને પાછળ બાદ કરી દો. સમજાય છે? આ ક્રમ યાદ રાખવાનો અને જે જવાબ આવે એ જો 13 વડે નિશેષ ભાગી શકાતો હોય તો આપેલી સંખ્યાને 13 વડે નિશેષ ભાગી શકાય. સમજાય છે? મિત્રો, મહત્વની તમામ સંખ્યાઓની ચાવીઓ આપણે જોઈ શીખ્યા. તરત જ સાતડો કૂદતો કૂદતો આવ્યો, હું તો રહી ગયો. એટલે ભાઈ તને શીખવી દો, હાલ ને ભાઈ તારી ચાવી લઈ લો. બરાબર? તો વાત કરીએ આપણે 7 ની ચાવીની કે 7 ની ચાવી એટલે શું? કોઈ સંખ્યાને 7 વડે ભાગી શકાય કે ના ભાગી શકાય ચકાસવા માટે શું કરશું? એના માટે મને તો અત્યારે સરસ મજાનું એક ગીત યાદ આવે છે. જન્મો કે સાથી હમ સાથ સાથ હૈ. એટલે 7 કે સાથ હે, હા એ યાદ રાખજો. એટલે 7 ની ચાવી આપણે જોવાની છે, કેમ કે સાતડો કહેતો હતો ને અત્યારે કે મારી ચાવી લ્યો. એટલા માટે શું કરવાનું કે તમને જે સંખ્યા આપેલી છે, આપણને જે સંખ્યા આપી છે એ સંખ્યાનો પ્રથમ અંક, કેવો અંક? પ્રથમ અંક. પ્રથમ અંકને ચેકી નાખો. પ્રથમ અંકને શું કરવાનું? ચેકી નાખો અને એના જ બમણા કરો. એના કેવા કરો? બમણા કરીને બાકીની સંખ્યામાં ઉમેરી દો. બાકીની સંખ્યા એમાં ઉમેરો. ઉમેર્યા બાદ તમને જે જવાબ મળે છે એ જે જવાબ 7 વડે વિભાજ્ય હોય તો આપેલી સંખ્યા 7 વડે વિભાજ્ય હોય. કોઈ પણ એક સંખ્યા લઉં છું, 532 જ લઈએ. ચલો, કેવો કીધો? પ્રથમ અંક. પ્રથમ અંકને ચેકી દો. ચેકી દીધો. એના ડબલ કરો તો 5 ના ડબલ કેટલા થાય? તો કે 10 થાય. આ 10 ને બાકીની સંખ્યામાં ઉમેરો. બાકીની સંખ્યા એટલે કે 32. એમાં 10 ને ઉમેરી દઉં તો શું મળ્યો જવાબ મને? 42. 42 ને 7 વડે ભાગી શકાય? તો કે હા, 7 6 42. તો 42 ને 7 વડે ભાગી શકાય છે. તો 532 ને પણ 7 વડે નિશેષ ભાગી શકાય. કેવા? નિશેષ. એમ પ્રશ્ન થાય કે 3 અંકથી મોટી સંખ્યા હોય તો શું કરવું? એ પણ આપણે જોઈ લઈએ. ચલો, સંખ્યા લેવું 4735. આવી કોઈ સંખ્યા લીધી, 3 અંકની નથી, તો શું 7 વડે ભાગી શકાય કે ના ભાગી શકાય? શું કરશું? ખાસ યાદ રાખો, 3 ની જોડ બનાવવાની પાછળથી. આ 3 અંક આની 3 અંકની જોડ ના થઈ, એકલો હોય તો ને કઈ વાંધો નહીં. બાકી જે સંખ્યા વધે ને એને બાદ બાકી કરી નાખો. 735 માંથી 4 બાદ કરી નાખો તો શું મળે? 731. હવે પાછી 3 અંકની થઈ ગઈ? તો કે હા, 3 અંકની હોય તો આપણને ખબર જ છે કે 7 ને ચેકો એટલે કે પ્રથમ અંકને ચેકો. આના કેવા કરો? બમણા કરો. 7 ના ડબલ કેટલા થાય? 14 થાય. 14 ને આમાં ઉમેરી દો તો 1 ને 4 5, 3 ને 1 4. 45 ને 7 વડે ભાગી શકાય? તો કે ના, નો ભાગી શકાય. કઈ વાંધો નહીં. તો આ પેલી સંખ્યાને એટલે કે આ સંખ્યાને પણ 7 વડે ભાગી શકાય નહીં. એમ થાય હજી મોટી સંખ્યા હોય તો એનું પણ એક ઉદાહરણ લઈ લઉં. ચલો,
કે 5 7 9 8 3 2 1 5 આવી સંખ્યા છે. આને 7 વડે ભાગી શકાય કે નહીં એની વાત કરીએ. જોઈએ છીએ ચાવી શું કહે છે કે પ્રથમ અંક 3 અંકની સંખ્યા હોય પ્રથમ અંક આપણે ચેકવાનો. 3 અંકની છે તો કે ના 3 અંકની બનાવી દઉં. પાછળથી ચાલુ કરો. 3 3 ની જોડ કરી નાખો. આ તો 2 ની જ થઈ. કઈ વાંધો નહીં. આ 3 અંકમાંથી આપણે શું કરતા હતા? બાદ કરતા હતા. તો કે હા પણ પાછળ હજુ કઈક છે ને. આને બાદ કર્યું તો આને ઉમેરી દેવાનું. આને આમાં શું કરવાનું? ઉમેરી દો. પહેલા સરવાળો કરીએ પછી બાદબાકી કરીએ. તો કે 57 ને 215 માં ઉમેરી દઉં. 215 માં 57 ને ઉમેરી દઈએ છીએ. તો કે 5 ને 7 તો કે 12 નો બગડો વધી ઉપર આવી 1 1 ને 1 2 ને 5 7 અને 2 ના 2 272 આવી ગયા. એમાંથી 983 બાદ કરવાના છે. એટલે કે બે સંખ્યા છે આપણી પાસે 983 અને 272. આ બે ને શું કરવાની? બાદબાકી. મોટામાંથી નાનું બાદ કરો. તો કે 983 એમાંથી 272 બાદ કરું છું. 3 માંથી 2 જાય તો 1, 8 માંથી 7 જાય તો 1, 9 માંથી 2 જાય તો 7. 3 અંકની પાછી સંખ્યા મળી. હવે આને ચકાસવા જવાય. આને તમે ભાગાકાર પણ કરી શકો પણ 3 અંકની હોય તો જ આપણે રીત કરીએ છીએ. એ રીત તમે ફરી પાછી આમાં પણ વાપરી શકો છો. શું મળ્યું? 711. હવે તો સરળ થઈ ગયું. 7 ના ડબલ કેટલા થાય? તો કે 14. આ કટ કરો. એ 14 પાછા આમાં ઉમેરી દો. 1 ને 4 5, 1 ને 1 2, 25. 25 ને 7 વડે ભાગી શકાય? તો કે ના, ન ભાગી શકાય. તો આપેલી સંખ્યાને પણ 7 વડે ભાગી શકાય નહીં. સમજાય છે? યાદ શું રાખવાનું? 3 અંકની સંખ્યા હોય તો પ્રથમ અંકને ચેકો. 3 અંકની ના હોય તો પેલા 3 અંકના બનાવી નાખો. બરાબર? 3 3 ના ભાગ કરીને સરવાળો બાદબાકી કરીને ત્યારબાદ એના બમણા કરો. પ્રથમ અંકને ચેક્યો એના બમણા કરીને બાજુની સંખ્યામાં ઉમેરી દો અને બાકીની સંખ્યામાં ઉમેરી દીધા પછી જે જવાબ મળે એ 7 વડે વિભાજ્ય હોય તો આપેલી સંખ્યા 7 વડે વિભાજ્ય થાય. સમજાય છે? તો મિત્રો અત્યારે આપણે જે કંઈ પણ ચાવીઓ શીખ્યા છીએ મહત્વની એ તમામ ચાવીઓ ખૂબ જ આપણા માટે ઉપયોગી બની રહેવાની છે. પણ પ્રશ્ન થાય કે આપણે ચાવી તો શીખી લીધી પણ આપણે ખુદને માટે ક્યાંથી ચકાસવું? ખબર કઈ રીતે પડશે આપણને કેટલું આવડ્યું? તો એના માટે આપની માટે એક નવી વસ્તુ લઈને આવી ગયો છું. મેં તમને હમણાં કીધું હતું ને કે કંઈક નવું તમને કહેવાનો છું. તો એ નવી વસ્તુ છે કે આપણી ચેનલનું એટલે આપણી યુટ્યુબ ચેનલ જે છે પાયવે એજ્યુકેશન એનું જ ઇન્સ્ટાગ્રામ પેજ બનાવી ચૂક્યા છીએ આપણે. ઇન્સ્ટાગ્રામ પેજમાં જાઓ અને એમાં મેં પ્રશ્નો આના મૂકેલા છે. તો ફટાફટ તમે જઈને જોઈ આવો અને એમાં જે પ્રશ્નો છે એના જવાબ તમે એમાં કોમેન્ટમાં આપજો. મને પર્સનલ ના કહેતા હો પાછા. આના કરતા એમાં કોમેન્ટમાં કહેશો તો વધારે સારું લાગશે. એમાં કોમેન્ટમાં જવાબ આપજો. અને હા, ઇન્સ્ટાગ્રામના જે પેજ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે. ફટાફટ દોડામ દોડ જઈને જોઈ આવો. બરાબર છે? મળીએ છીએ આવા જ એક નવી રીતો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી જોતા રહો, હસતા રહો, હા દાખલા સોલ્વ કરતા રહો. જય હિન્દ.